મારા બેટા કંકોડા બહુ થયા હો. બહુ મને તાણ તાણ એકાય સોટ્યા હો. આજ તો મારી બેટી બાઈ રાજી રાજી થઈ જાય છો. કંકોડા એવા એમાં અહીંયા હું કરસ કંકોડા વીણું હું તે કેટલા વીણ્યા? આ રહ્યા થોડાક વીણા છે. તમે આટલા બધા વીણી વાયરા જોઈ લે. નાખ આ થઈ જાય છે. ભાઈ જે શાક બકાલામ કઈ આવતું જ નથી. લાય મેં તો તારા આટો નું લઈ આવું કંકોડા. આજ રાજી થઈ જાય છે. હા વેલા બેલા હરખા પીંજીએ. હા નકામું હે ને પછી કોઈ આ વઢ્યું નથી ને. એટલે મારા ભાઈની જ વાડી તું ઉપાધિ કરી મને ફૂલામણા. વાંધો નહીં ને તું ધરેન ફોટા ખવડાય. અને મારા ઉપર વિશ્વાસ નથી. મારા ભાઈની જ વાડી છે. તો સારું વાત હાલ તો વીણવા મય. જો શાક બનાવવાનું કોરું મોરું હો. અને હા ડુંગળી નાખીને ડુંગળી નાખીને તારો ને હે ને ઓછા કંકોડા ખવડાવજે નકર ગરમ પડશે. ના ઈ તારી વાત સાચી. યાર કંકોડા આ સિઝનમાં હારા થયા નહીં? અરે બહુ હારા બહુ. થાળ જ એટલો આવ્યો. ચાના જુવાઈનો હો તેમ. ગામના જ છો એમ ને? ત્યાં કોઈની વાડીમાં કંકોડા વીણવા આયા? આના દાદાની. આન દાદાની વાડી? હા. તાર દાદાને ઓળખેસ? ઓળખું જ તે ને. તાર દાદાનું આ કાઈ ને વાડી જ મારી છે આ. પણ ઈ હંડી વાત જાવા દ્યો. હા. આનું ડિલિવરી આવે એવું હે ને હા. એટલે વીણવા આયા છે. માર ડોશીની ડિલિવરી આવે એવું હે હું કોઈને વાડે કંકોડા વીણવા ગયો? મને ડિલિવરી આવે એવું હે? એટલે નાના મોટાનો ટારો રાખ ને હમણે એકાદી કાતો આલીશ હમણે. પણ તમે જ કીધું અત્યારે. તે ઈ તો બોલે બધુંય. હાલી નીકળ્યા હો હાલો વાડી બાર નીકળો હાલો કંકોડા બંકોડા કાઈ નો તમે લેવો. ઘડીક સાઈડ માં રહ્યો અમને કંકોડા વીણવા ગયો. હા વાડી તમારા બાપાની છે એટલે તમે વીણ લેશો ને અમે સાઈડ માં પણ ઉભા અમે થોડાક વીણી નિયા જઈશું. આના દાદાની જ વાડી છે. એવું નથી. હા. આનું ડિલિવરી આવે એવું છે. આ ડિલિવરી આવે એવું હું કરું? પણ થોડા ખવડાવીને હા તો થોડુંક રાગે રે. ના ના અને અત્યારે શાક બકાલામાં છે ને કઈ આવતું નથી પાછું. મારે એવું રાગે નથી રાખવું. ઓલા ગવારના ઠોરા લઈ લીધા. હાલ નીકળો વાડી. ગવારના ઠોરા નકરા દરરોજ કેટલા ખાવા? એટલે જાવું છે કે હમણાં ઈમણામ જાયું હો વગર ઓલે હાલતી નહીં થતા ને નીકળ. હાલ ના વીણવા. વાડીમાં કોઈ ગરતી નહીં પગ મુકતી નહીં. હાલ ને હમણાં કાતો ખડીયો કાઢું હું. મહારાજનું વાડીમાં ગીરી જાય છે ખબ ખબ કરતા. અરે ક્યાં છે ખપ ખપ કરતો? આ બે એક વાત કહું. અને ભૈયા હા ઓલા ડોન આજકાલ ડિલિવરી આવી હોય છે. લા ના એટલે આમ થો હેડો હવે કઈ ના આવી એવું. આપણને કંકોડા નો વીણવા દીધા. હવે એટલી ઉંમરમાં કોઈ દી ભાભુન ડિલિવરી આવે હવે? કાઈ નો કે આ ડો હે. ના ભાઈ ના ઈ વાત જવા દે. કંકોડા તો ઈ ડોહ હોય જાય ને એટલે વીણવા તો જવા જ છે. ના માન ના હું બીજે ફીલ ને. એટલે તું હાલ તારો ડિલિવરી આવે એવું છે. ના, ખબર તો રાગે રે. આટલા થઈ રહી છે તો આટલા થઈ રહી છે. નો થાય એટલે થોડા હું લઈ મારી આ ચાલે તું હાલ મારા હારે તો હું સેટો ઉપર છું. આ શેટો ઉભો રહી હા, ચાલ. લઈ સાહેબ હું આવશે એટલે તરત ભાગી જઈશ. હું સેટો તું આગળ થા. આમ છો ડોસી ડોહો બે બાજે છે જો. પણ તું ધરે ધોકા નો ખવડાવતો. કઈ નો થાય હવે. આ ત્યાં આને હું સેટો નહીં. આને ઉભો થઈ જો ખુદ દે ઊભો થઈ જાને. જો કંકોડા હોય ને એટલા વીણ લેવાના. બાકી છે ને વેલા બેલા ઉમરી નાખી દેવાના. હા પણ બોલો ડોહો નહીં આવે ને. એટલે હું બેઠો છું ને આવે તો. આ ત્યાં હાલે તારા ઉપર મને ફૂલ વિશ્વાસ. અરે કંકુડું નાખી માં એક બે છે હાલે હાલે એક કંકુડું બીજું છેડ્યું. તારા ભાઈને ના પાડી. આ તને ના પાડી. મને આ તને કાળું ને આ તને પોતે ઈ નો હાલે કાળું ને ના પાડી. શું અંધાઈ વેલા આમ જો ઉખડીને નાખી દઉં. હાલે હાલે એક કંકોડું નાય નાય કાસકાને ગમી ના વેલા તોડી વાય. ઠંડાઈ વેલા તોડી વાય. ઠંડાઈ વેલા એટલા હાથમાં આવે ને એટલા ઉમરી નાય.
અને આ આને શું નવું કહેવાય? આને શું કહેવાય? એને ગોળેલું કહેવાય ગોળેલું. તને આ કેવી રીતના શા કરવાનો? અરે ઈ હું મારું ઓન શીખડાવી. આલે તો કેટલા છે આવા? હાલે મીણ છે. આલે કંકોડું. તું વેલા તાણવા માંડ, હું બેઠો છું, કોઈ બોલે ને તો આ કાળું ને થોડીક ના પડાતા છે. હા તને પણ ના જ પાડી દી. મારા જેનાને ના પાડી તો કંકોડા વીણવા આવ્યા હતા. વેલા બેલા બધું તોડી નાખ્યું છો ને મારા જેના એ જબરા કારીગર હે. કૂતરા હે ભૂખડા હે ઈદ નો કાંઈ ખબર પડી. હાથમાં આવે ને તો મારી મારીને પાડ દેવા હે. આ કાળું ને ના પાડી છે. તને ના પાડી દી ઓલા ડોન બહુ વામો પડો. હું તો પડશે આ તીને હંધા વેલા ઉમરી નાખ. આ મારા કંકોડા લાય તું. તારા હું દઈશ તને, હું દઈશ કંકોડા, હું દઈશ. તારો ભાગ પાડીશ, ભાગ પાડીશ. હું મહિના એમ કે માર ભાઈ છે કે એની હોમ ડિલિવરી એટલે હું લઈને આવ્યો તો. એટલે લઈને આવ્યો તો ને. હા તને કેટલી દાન ના પાડી? એક જ દાન તમ ના પાડી હજી. એક જ દાન. અને આ વેલા કોને તોડવાનું કીધું તું? એ તમ ના પાડી એટલે મેં વેલા મેં તું તોડી વાજી અંદર. તાર બાપની વાડી છે? ના તો મારા બાપ નથી, પણ તમે માર કરતા મોટો એટલે મારા દાદા કેવા પડે ને. એટલે દાદા કહીને એટલે હું દાદાને વાડીએ કંકોડા ખાવા પહોંચી. હા એવું હાલ તમે ડોશી પાસે લઈ જાવો. ના ના રેવા દો. હમણાં માં ડોશી બજાર ખાઈને જો હબકાવે ને તો ખબર પડશે. તો હું કંકોડા વાળા પાઇપ લઈને પાછા હું તમને આપી દઈશ, તમારો હોમ ડિલિવરી આવે એવું હે ને. ના 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 માર નથી તાર કંકોડા પાછા લેવાય. લાગે છે લીલી હોટી છે. સમજીને લીલી હોટી કાપીને લાવ્યો તાર હાટો. કેની છે આ? આર છે લીમડાની. તો ઓલે હરખભાઈ રાખવાની હતી. ના ઈ ભાંગી જાય. આ દગો નો દે. હરખવાન ડાયરેક્ટ દાદા થાવ જો દાદા. દાદા ક્યાંક બાપા ક્યાંક ભા ક્યાંક મામા ક્યાંક કોઈ નહીં. આમ જો તમાર બહુ હાટું ને હું શિયારો બનાવી ડિલિવરી થાય નથી. આ ઈ રેવા અમાર લોટ છે. હાલ રેવા દો ને જવા દો ને. બાપ નામ બાપ નામ માના હમ ખાઈ લે. 2 દાન શિયારો બનાવી લઈશ. 2 દાન લાવી. 2 દાન. અને કોઈ જિંદગી વાડીમાં નહીં ગઈ ને કોઈ દી નો આવું. માના હમ માનવ દાડીએ બોલાવા આવું ને તઈ આવજે. તે સોડાવત કરા હવે. હાલો સોડાયો. હવે દાડીએ નું કેવા આવું ને તઈ તું પાછો આવજો દાડીએ. કેટલું રોજ આપશો? તો 250 રૂપિયા આપીશ. 250 માં નો અત્યારે કોઈ આવતું જ નથી. તો તને સોડવા દઉં. 150 માં. હવે 150 માં લાવ. આવો પડશે. સોટી જાય. સોટી જાય બેટા, સોટી જાય. આ થોડો હરે ગોવા લીમડો છે. એટલે મેં કીધું તમારે હરખવાની ફોટી કાપવાની હતી. ઓલો કાળજો રહ્યો ને કાળજો, ઓલો બીજો આમ ઊંટ જેવો હતો ઈ ચાઈ ગયો. ઈ માર ભાઈ છે ને, મારા કાકાનો છોકરો માર ભાઈ છે. ઈ લઈ ગયો. તને નો લેવાય રહ્યો ને. માર કંકોડે લેતો ગયો મુ. હા હાલો જાઓ ઘરે જઈને ભાગ પાડી લીજો. હાલ કોઈ દી વાડીમાં ઘર પર કોઈ દી નો આવું. ઓય મારતા નહીં દાદા. દાદા મારતા નહીં દાદા. દાદા મારતા. મારા જેનો જો કાળજો કૂતરો કારા કાન કરતો. મારા જેના બે થઈને વાડ્યું બાડ્યું ના વેલા બેલા બધું ઉમરી નાખ્યું. હવે હું ડોશી ભાઈ શેનું શાક બનાવીને ખાઈશું. મારા દીકરા આવે એટલે ખબર પડે. હરપટાઈ લાખું હારી પાટ. આ દાડી આવે ને ખોખા ઉમરવા તો મારા જેના 2 વાગ્યા લઈ ગઈ 16 જ નહીં થઈ. લાય ડોશીને કેવા દવા દે હું.